આજના સમયમાં બેશક તમને સ્માર્ટફોન દ્વારા દરેક ક્ષણે સમાચાર જાણવા મળે છે, જ્યારે રેડિયો દેશ અને વિશ્વ સાથે સંબંધિત માહિતીનો મુખ્ય સ્ત્રોત હતો. જો આપણે ભારતમાં રેડિયો વિશે વાત કરીએ તો બ્રિટિશ યુગ દરમિયાન કોંગ્રેસ રેડિયો અને આઝાદ હિન્દ રેડિયો વગેરે દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, જ્યારે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે રેડિયો પર તેની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે પંડિત જવાહરલાલ નહેરુએ એક ભાષણ આપ્યું હતું, જે ટ્રાયસ વિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. સમય જતાં ટીવી, લેપટોપ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન જેવા ઘણા માધ્યમો અસ્તિત્વમાં આવ્યા છે. રેડિયોની જગ્યાએ FM રેડિયો લોકો જીવનનો એક ભાગ બની ગયો છે. આજે લોકો તેમના ફોન પર અથવા તેમની કારમાં ખૂબ જ ઉત્સાહથી સાંભળે છે. દર વર્ષે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો તમને આ સંબંધિત કેટલીક રસપ્રદ માહિતી જણાવીએ. દેશ અને દુનિયામાં રેડિયોના સદીઓ જૂના યોગદાન ધ્યાનમાં રાખીને વર્ષ 2010માં સ્પેન રેડિયો એકેડમી 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી વર્ષ 2011માં યુનેસ્કો સભ્ય દેશોને આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને 13 ફેબ્રુઆરી 2012ના રોજ પ્રથમ વખત રેડિયો દિવસ સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર રેડિયો 13 ફેબ્રુઆરી 1946ના રોજ શરૂ થયો હતો. આ કારણસર 13 ફેબ્રુઆરીની તારીખ આંતરરાષ્ટ્રીય સ્તરે રેડિયો દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવી હતી. તે દિવસ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. શરૂઆતમાં રેડિયો વાયરલેસ ટેલિગ્રામ કહેવામાં આવતું હતું. આ કારણે તેનું નામ વાયરલેસ રાખવામાં આવ્યું હતું. રેડિયો ટ્રાન્સમિશન માટે વપરાતો પ્રસારણ શબ્દ વાસ્તવમાં કૃષિ સાથે સંબંધિત છે, જેનો અર્થ છે બીજ વિખેરવા એવો થતો હતો. ભારતમાં રેડિયો પ્રસારણ 1923માં શરૂ થયું. 1930માં ઇન્ડિયન બ્રોડકાસ્ટ કંપની નાદાર થઈ ગઈ અને તેને વેચવી પડી. આ પછી ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ બનાવવામાં આવી. 8 જૂન 1936ના રોજ ભારતીય રાજ્ય પ્રસારણ સેવા ઓલ ઇન્ડિયા રેડિયો બની. 1947માં આકાશવાણી પાસે 6 રેડિયો સ્ટેશન હતા અને તેની પહોંચ ફક્ત 11% લોકો સુધી જ પહોંચતી હતી. આજે આકાશવાણી પાસે 223 રેડિયો સ્ટેશન છે અને 99.1% ભારતીયો સુધી પહોંચે છે. જો તમે આકાશવાણી સાંભળી હોય તો તમે તેની સિગ્નેચર ટ્યુનથી પરિચિત હશો. આ અનોખી અને અસાધારણ સિગ્નેચર ટ્યુન ચેકોસ્લોવાકિયામાં જન્મેલા સંગીતકાર વોલ્ટર કોફમેન દ્વારા બનાવવામાં આવી હતી. 30ના દાયકામાં વોલ્ટર કોફમેન મુંબઈ આકાશવાણીના પશ્ચિમ સંગીત વિભાગના સંગીતકાર તરીકે કામ કરતા હતા. તે સમય દરમિયાન તેમણે આ સૂર રચ્યો હતો. આ સૂરમાં તેમને તાનપુર, વાયોલિન અને વાયોલા સાંભળી શકો છો. ટેલિવિઝનના આગમન પછી શહેરોમાં રેડિયો શ્રોતાઓની સંખ્યા ઓછી થવા લાગી, પરંતુ FM રેડિયો ફરી એકવાર રેડિયો જગતમાં ક્રાંતિ લાવી અને આજે FM રેડિયો પણ લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.